જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? હું પણ મજામાં છું ને તમે પણ મજામાં છે. તો નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે આવી ગયા છીએ સમૂહ લગ્નમાં, જ્યાં ત્રીજા સમૂહ લગ્ન છે આપણે મોગલધામ રાણપુર કલ્પેશ ગુરુ આયોજિત છે. સરસ મજામાં આયોજન છે. તે સરસ મજાનું તમને બધું બતાવી. સાધુ સંતો પણ આશીર્વાદ દેવા માટે આવ્યા છે અને ઘણા બધા મિત્રો પણ પ્રસાદ દેવા અને બધા આવ્યા છે. સમૂહ લગ્નમાં આયોજન આવે છે, એના ભાઈબંધ છે બધા એ મિત્ર આપણા સબસ્ક્રાઈબર છે, એટલે એમને પણ આપણે બ્લોગમાં લઈ લીધા છે. ચાલો મિત્રો, જો આ છે ગેટ. આની અંદર છે આપણે સમૂહ લગ્ન નું અંદર આયોજન છે, ચોરી મંડપ અને સભા મંડપ ને બધું. ચાલો હવે જો આ બાપુ પણ પધાર્યા છે અને બાપુનું સ્વાગત પણ કરવામાં આવે છે. આ બાપુ છે આપણે મહામંડલેશ્વર 1008 પતિત પાવનદાસ બાપુ, મોટા રામજી મંદિર નાગનેશવાળા. અને જો સરસ મજાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ને આવી રીતે બધા સાધુ સંતો મહંતોના સ્વાગત કરવામાં આવ્યા હતા. ચાલો હવે જો આપણે અંદર આવી ગયા છીએ અને આ જો સામે છે એ સભા મંડપ અહીં છે અને ચોરી મંડપ પણ અહીંયા હતા અને લગ્ન પ્રસંગ પણ આ જ મંડપમાં હતો. અને બધા જો હવે આ છે આપણે નવ દંપતીઓ, બધા 10-10 તમને બતાવીશું. આપણે અત્યારે જે સમૂહ લગ્ન હતા ત્યાં આપણે લગ્ન પતી ગયા છે અને આપણે સભા મંડપમાં બધા સાધુ સંતો મહંતોના આશીર્વાદ લેવા માટે જો બેસી ગયા છે. આ તમામ નવ દંપતીઓ છે જે પ્રભુતામાં પગલા માંડશે અને બધાના આશીર્વાદ પણ મેળવશે અને ત્યારબાદ ભોજન પણ કરશે. અને બધાએ પણ ભોજન પ્રસાદ લીધો હતો અને ત્યારબાદ પછી વિદાય પણ કરવામાં આવશે. અને આ બધા જો નવ દંપતીઓ છે, તમે જોઈ શકો છો. रामचंद्र भगवान की, गणपति जी महाराज की। कितना सुंदर दिव्य मोगल धाम द्वारा आयोजित समूह लग्न सर्वज्ञाति एवं बुआ श्री कल्पेश भाई इमने टीम द्वारा आ कन्या ने जो दान करवा में आयो कन्यादान समूह लग्न इमने माँ भगवती मोगल माँ और माँ भगवती अम्बा इमने खूब शक्ति आपे। कारण कि क्यारे ऐसे मन में जारे उदार उत्पन्न संकल्प बने त्यारे मानो कि इनकी माता पिता पूर्वजों नी इमनी कुलदेवी नी खूब असीम कृपा है छे। आ मोगल माने माध्यम द्वारा इमना आराधक इमना साधक आ दिव्य दीकरीओं जी कन्यादान करे। आ दूसरो तीसरो महोत्सव से बनो એટલે એમને દ્વારા સમાજ में सारी एक दिशा और सारी उन्नति आवे और એમને સદબુદ્ધિ સદ વિચાર આવે। સત્ય ધન જો છે જ્યારે સાત્વિક આવે, ધનની 3 પ્રકારની ગતિઓ હોય।